વેલકમ ટુ અવર ચેનલ ફ્લેવર્સ બાય સોનલ। તો હું મુકાવું છું કરવા ચોથ માટે મહેંદી। તો હું આવી ગઈ હતી મારી ફ્રેન્ડ પ્રતીક્ષાના ઘરે, કારણ કે મારે કાલે કરવા ચોથનું વ્રત છે ને એ મારા હાથમાં મૂકી રહી છે મહેંદી। તો ફૂલ વિડીયો જોવાનું ના ભૂલતા મિત્ર। હેલો ગાઈસ, તો કેમ છો બધા? મજામાં? તો આજે કરવા ચોથ છે અને મેં પણ કરવા ચોથનું વ્રત કર્યું છે, એટલા માટે મેં આગળ અને પાછળ બંને સાઈડ સરસ મહેંદી મૂકી દીધી છે। અને સવારના વાગી ગયા છે 4। તો મેં નાહી લીધું છે, પણ રેડી થવાનું હજી બાકી છે। તો આપણે 8 વાગે પૂજા કરશું, અને કઈ રીતે પૂજા કરશું અને સાંજે કઈ રીતે કરવા ચોથનું આપણે સેલિબ્રેશન કરશું, તો એ બધું જ મારા વિડીયો અને બ્લોગમાં છે। તો તમે વિડીયોને એન્ડ સુધી જલ્દીથી જોજો અને લાઈક કરવાનું ના ભૂલતા, અને આગળ વિડીયોમાં બને રહો, કારણ કે બધું જ તમને 1 to 1 હેલો ગાઈસ, તો અત્યારે થઈ ગયા છે સવારના 7 વાગી ગયા છે, અને હવે મારે કરવા ચોથની પૂજા કરવાની છે। તો પૂજા માટે હું રેડી થઈ ગઈ છું। જો કેવી લાગુ છું, આખો વિડીયો જો આ સિમ્પલ સાડી પહેરી છે મેં, અને સિમ્પલ તૈયાર થઈ છું। સાંજે મારું ફાઇનલ લુક આવશે એટલે વિડીયો તમારે જોવાનો રહેશે। બાય, આગળ જોતા રહો વિડીયો। તો હું હવે રેડી થઈ ગઈ છું, અને મારી મહેંદીનો કલર પણ સરસ આવી ગયો છે। આગળ પાછળની સરસ મહેંદીનો કલર આવી ગયો છે, અને મેં ઓરેન્જ કલરની સાડી પહેરીને રેડી થઈ ગઈ છું। હવે મારે પૂજા કરવા મારી ફ્રેન્ડ પૂનમના ઘરે જવાનું છે। તો હું આવી ગઈ હતી પૂનમના ઘરે, અને તો એણે મને જોઈને કહ્યું કે બહુ લેટ થઈ ગયું, પણ મેં કીધું સોરી યાર, થોડું કામ હતું એટલે રેડી થવામાં વાર લાગી ગઈ। પછી અમે બંને પહેલાં તો એકબીજાને મળ્યા અને બધી તૈયારી ચાલુ કરી દીધી હતી। કરવા ચોથના દિવસે આપણે આ કરવાની પૂજા કરવાની હોય છે, અને આપણે ગણપતિજીની પૂજા કરવાની હોય છે, અને વિધિસર તેમની પૂજા કરીને તેમની અર્ચના કરી અને પછી આપણે વાર્તા વાંચવાની હોય છે। વાર્તા વાંચી અને એમાં ઘણી બધું અલગ અલગ બધી પૂજાઓ હોય છે, તે પૂજા કરવાની હોય છે। તો હું મારી ફ્રેન્ડના ઘરે આવી ગઈ, તેણે બધું ત્યાં રેડી જ રાખ્યું હતું પૂજા કરવા માટે। તો પહેલાં તો એમણે આ ચોકો બનાવ્યો હતો, તેની અંદર અમારે કરવા મૂકવાના હતા, અને ગણપતિજીની સ્થાપના કરી હતી, તો તેમાં તેમની પૂજા પણ કરવાની હતી। તો પહેલાં તો પૂનમ ભાભી બેસી ગયા હતા, અને તેમને પણ પૂજા પહેલાં સ્ટાર્ટ કરી હતી। અમારે 1 by 1 બધા આ રીતે પૂજા કરવાની હતી। તો પછી પૂનમ ભાભીએ પૂજા કરી લીધી, અને પછી હવે મારે વારો હતો, એટલે હું પણ ધીરે ધીરે પૂજા કરવા લાગી। તો તમે જોઈ શકો છો આ રીતે અમે લોકો તેની પૂજા કરી છે। ત્યાં તો પૂનમ ભાભીના સાસુ આવી ગયા, અને આ છે પૂનમ ભાભીના સાસુ મિત્રો। તો પછી એમને પણ ત્યાં પૂજા કરવાનું સ્ટાર્ટ કર્યું, અને ત્યાં મારા સાસુ પણ આવી ગયા, અને એમને પણ થોડી ઘણી પૂજા કરી લીધી। પૂજા કરીને અમે બધા હવે ધીરે ધીરે જે તેની વિધિસર કરવાનું હોય તે બધું ધીરે ધીરે કરવા લાગ્યા। ગણપતિજીને અમે લોકોએ મીઠાઈ ધરાઈ, અને અબીલ ગુલાલ અને આ પાણીની પણ આ રીતે વિધિસર વાર્તા અને પૂજા કરી લીધી। અને આ રીતે તમે જોઈ શકો છો અમે લોકોએ આ રીતે તેની સરસ રીતે પૂજા કરી લીધી, અને દિલથી આપણે જે પણ પ્રાર્થના કરવાની હોય આપણા પતિના આયુષ્ય માટે, તેને પણ અમે લોકોએ કરવા માતાજી જોડે તેની પણ કહેવાય ને કે બધી આપણી વિશ હોય તે અમે લોકોએ માંગી લીધી, અને એકદમ સરસ રીતે પૂજા કરી અને અમે બધા ફટાફટ રેડી થઈ ગયા। અને હવે આમાં એવું હોય છે કે પૂજા કરીને પછી સૂરજદેવને અરગ ચડાવવાનું હોય છે। તો અમે લોકો આ રીતે 1 by 1 બધાએ પૂજા કરી લીધી હતી। અને સૂર્યદેવને જે જળની પૂજા કરી હતી તેને અત્યારે આપણે ચડાવવાનું છે। તો બહાર બહુ તડકો હતો, એટલે અમે લોકોએ પણ પૂજા કરવા માટે બહાર નીકળી ગયા હતા। હવે સૂર્યદેવની પૂજા કરશું, તેમને જે પૂજાનું પાણી છે તે અમને અર્પણ કરશું, અને ત્યાં પણ જે વિધિસર પૂજા થતી હોય તે બધું અમે આ રીતે સવારમાં 8 વાગ્યા સુધી બધી પૂજા કરી અને આ બધું કમ્પ્લીટ કરી લીધું। પછી અમે થોડા ઘણા ફોટોશૂટ કર્યા, અને ત્યાં બેઠા અને થોડીક વાર વાતોચીતો કરી, અને પછી આ બધું ફટાફટ જલ્દીથી પૂરું કરી લીધું, કારણ કે સાંજે અમારે સરસ રીતે રેડી થવાનું હતું, એટલે સાંજનું પણ પ્રિપરેશન કરવાનું હતું। તમે આગળ બ્લોગમાં જોજો, તમને બધું જ જોવા મળશે। પછી અમે સૂર્યદેવને પણ પૂજા કરી, અને આ રીતે પાણી અર્પણ કરી, અને તેમને પણ દર્શન કરી લીધા, અને ફટફટ જલ્દી અમે બધી વિધિ કરી લીધી। તો રાતનો આ હતો મારો ફાઇનલ લુક। મેં પહેરી હતી પિંક સ્વિફ્ટ સરસ મજાની પિંકી સાડી, અને કેવી લાગુ છું મિત્ર કમેન્ટ જરૂરથી કરજો। કરવા ચોથ માટે મેં આ સાડી સ્પેશિયલી લીધી હતી, તે લઈને હું ઉપર આવી ગઈ। હેલો ગાઈસ, તો અમે ઢાબા ઉપર આવી ગયા છે, અને 8:45 થઈ ગયો છે, પણ ક્યાંય ચાંદ દેખાતો નથી, એટલે અમે ચાંદનો વેઇટ કરીએ છીએ। તમે લોકો જોઈ શકો છો ઢાબા ઉપર લાઇટિંગ કરી દીધું છે, અને બધા આવી ગયા છે, પણ ચાંદ નથી આવ્યો। ખબર નહીં ક્યારે ચાંદ આવે। હવે તો અમે લોકો ચાંદને જોવા માટે તરસીએ છીએ। ધૈર્ય હાય કર, પીયુ જો ચાંદ નહીં આવ્યો, પણ આ પૂનમ ભાભીના ચાંદ ચડી ગયા છે ઉપર ચાંદને જોવા માટે। તમે ત્યાં જાઓ, પૂનમ ભાભીના ચાંદને એમનો ચાંદ દેખાડે, જો તમે।
પછી ચાંદ આવી ગયો અને તેના દર્શન કરી અને અમે લોકોએ ચાયણીમાં દીવો પ્રગટાવીને પહેલાં ચાંદના દર્શન કરી પછી સિદ્ધાર્થના દર્શન કરી પગે લાગી અને બધું પતાવી પાણી પીને અમે નીકળી ગયા બહાર, કારણ કે લાગી હતી બહુ બધી ભૂખ. તમને લોકોને તો ખબર જ છે કે હું ભૂખી બિલકુલ નથી રહી શકતી, પણ કરવા ચોથના વ્રતમાં હું રહી હતી એટલે ફટાફટ અમે લોકો પછી આવી ગયા બહાર જમવા માટે રાત્રિ બજાર. તો અમે લોકો મિત્ર રાત્રિ બજાર ગયા હતા જમવા માટે, તો ત્યાં પણ એટલી બધી ભીડ હતી, કારણ કે મારી જેમ કરવા ચોથ કરીને ઘણી બધી લેડીઝો આવી ગઈ હતી બહાર ખાવા માટે, કારણ કે કરવા ચોથનું વ્રત કરે પછી ઘરે કોઈ જમવાનું બનાવે ના જ બનાવે. તો આ રીતે બધા ટેબલ પર બેસીને રેડી થઈ ગયા હતા. જાડુભાઈ પણ આવી ગયા હતા. ધૈર્યને તો બહુ ઊંઘ આવતી હતી અને જલ્દી હું જમવાનો વેઇટ કરતી હતી કે જલ્દીથી આવે. ત્યાં તો અમારી પહેલી પ્લેટ છોલે ભટુરે આવી ગયા. પછી અમારું જે કાજુ પનીર અંગારા હતું તે પણ આવી ગયું. બધાની પ્લેટમાં સૌ થઈ ગયું, જમી લીધું અને જઈને અમે પોપ લઈને આવે અમે ઘરે જઈએ છીએ. વિડીયો ગમી ગયો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.